નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં મેહુલિયો જામી ચૂક્યો છે, જ્યાં દર્શક મિત્રો મોડી રાતથી જે વરસાદ વરસી રહ્યો છે, લગભગ અત્યાર સુધી 2 ઇંચ જેટલો વરસાદ વડોદરામાં વરસી ચૂક્યો હશે। જે પ્રકારે મેહુલિયો જામ્યો છે, હવામાન વિભાગની આગાહી છે, આપ જોઈ શકાય છે જે પ્રકારે મેહુલિયો સતત વરસી રહ્યો છે। રાતથી જ આ પ્રકારનું વાતાવરણ, જે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। મોડી રાતે અનરાધાર વરસ્યો હતો, અત્યારે જે તેની સ્ટ્રેન્થ છે તે થોડી ધીમી થઈ છે, અને આપ જોઈ શકાય છે કે જ્યારે લોકોને સવારે નોકરી ધંધા પર જવાનું હોય ત્યારે તે મેહુલિયો તેઓને ક્યાંક હેરાન પરેશાન કરી રહ્યો છે। પરંતુ ચોક્કસથી જે પ્રકારે આ મેહુલિયો જામ્યો છે વડોદરામાં, અહીં જુઓ કે સમગ્ર શહેરમાં હવે ઠંડક પસરી ચૂકી છે। લોકો રેનકોટ અને છત્રીનો ઉપયોગ કરી રહ્યા છે। હવામાન વિભાગની જે આગાહી છે, ખાસ કરીને વડોદરાની જો વાત કરીએ તો વડોદરાને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અને ઓરેન્જ એલર્ટ આપ જુઓ કે તે જ પ્રમાણે હવામાન ખાતાની આગાહી પ્રમાણે મેહુલિયો મધરાત્રિથી વરસી રહ્યો છે। રાત્રે ધોધમાર વરસ્યો હતો, ત્યારે વહેલી સવારથી પણ આ મેહુલિયો જામી ચૂક્યો છે અને અત્ર તત્ર સર્વત્ર જોવા મળી રહ્યો છે। હાલ જે પ્રકારે હવામાન ખાતાની આગાહી છે, એ આગાહી મુજબ વડોદરા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત સુધી લગભગ જોવા જઈએ તો સાથે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે। સુરત, વલસાડ, વાપી, નવસારી સુધી રેડ એલર્ટ છે, સાથે મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ, એટલે કે મોટે ભાગના જગ્યાઓ પર ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન ખાતાએ। ત્યારે વડોદરામાં પણ આપ જુઓ કે વહેલી સવારથી જ આ જ પ્રકારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। એટલે અત્યારે તો જે પરિસ્થિતિ છે વડોદરાની જો નોર્મલ પરિસ્થિતિ છે, પરંતુ જે પ્રકારે હવામાન ખાતાએ આગાહી કરી છે, ધોધમાર વરસાદ વરસી શકે છે। ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે હવામાન ખાતાએ આગાહી કરી છે, હવે મેહુલિયો જામી ચૂક્યો છે, અને જે પ્રકારે બફારો બફા મારી રહ્યો હતો તેનાથી લોકોને રાહત મળી ચૂકી છે। ખાસ કરીને વાત કરીએ તો જે ધરતીપુત્રો છે, એ ધરતીપુત્રો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। જે ચોમાસું પાક છે, ચોમાસું પાકને હવે જે પાણી મળવું છે એ મળી રહ્યું છે, અને સમગ્ર ગુજરાતમાં અત્ર તત્ર સર્વત્ર કર્યું છે, ત્યારે વડોદરામાં પણ, એટલે કે મધ્ય ગુજરાતમાં પણ મેહુલિયો જે અનરાધાર છે એ વરસી રહ્યો છે। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।